મેઘરજ તાલુકાના કિસાન સંઘ દ્વારા રાસાયણિક ખાતર પર સરકાર દ્વારા કરાયેલ ભાવ વધારાને લઈને મેઘરજ મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું અને ખેડૂતોએ માંગ કરી હતી કે ચાલુ ચોમાસે કમોસમી અને ખેતી સમયે વરસેલ વરસાદના કારણે સમયસર ખેતી થઈ શકી નથી, જેથી મહેનત ખર્ચ માટે પડે એમ છે। એમાં પણ ખાતરનો કમરતોડ ભાવ વધારો જેથી ખેડૂતોને પરવડે એમ નથી, તેની ખાતર પરનો ભાવ વધારો તાત્કાલિક પરત લેવા ખેડૂતોએ માંગ કરી છે। આજે મેઘરજ તાલુકા ભારતીય કિસાન સંઘના અનુસંધાને મળેલા માર્કેટ યાર્ડ મેઘરજમાં અને બિયારણ યુરિયા ખાતરના જે ભાવ અને ડીએપી ખાતરના જે સરકારશ્રીએ ભાવ વધાર્યા છે એ ભાવ પાછા ખેંચવા માટે સરકારની વિનંતી કરી છે કે ભાઈ આ ભાવ વધારે છે, અતિશય છે, તો પાછા ખેંચવા જોઈએ। ખેડૂતની પરિસ્થિતિ બહુ ખરાબ કફોડી છે, એટલે ખાતર જે ભાવે પહેલા મળતું હતું એ ભાવે મળવું જોઈએ। બીજું કે અત્યારે કોઈ સિઝન નથી છતાં એમ કે બિયારણ સરકારશ્રી અમને આપે છે ફ્રીમાં, કે મગફળીના ઘોડા છે, સોયાબીન છે, પણ અત્યારે જે વાવવાની સિઝન ગઈ અને અત્યારે 8મી તારીખે જો હજી તો ઘોડા મળે છે ફ્રીમાં, તો પછી બજારમાં વેચે ને તો ખેડૂત શું કરે? પોતાના ઢોરને ખવડાવે, બીજું શું કરે? એટલે આ પરિસ્થિતિના કારણે અમે આજે મામલતદાર કચેરી મેઘરજે આવેદનપત્ર કિસાન સંઘના ભાઈઓ અને બહેનોએ સાથે મળીને આવેદનપત્ર આપ્યું છે।